નળ બંધ કરો એમ વાલ બંધ કરો. બે જણા હોય તો એક જણાને આવી રીતે આગળ પાઇપ પકડવાની, સેકન્ડ પર્સનને અહીંયા આવી જવાનું હેન્ડલ પકડવા માટે ઊભો રાખવાના અને શું કરવાનું, આ ચાલુ કરવાનું. બરાબર છે? શું કામ કે હું આ ચાલુ કરું તો આ હેન્ડલથી પકડી રાખે એટલે એક્સટિંગ્યુશન નહીં એક જણાથી ન થાય. ઓપરેટ કરવા માટે અહીંયા સીલ વાયર આપેલો છે. આ સીલ વાયર તમારે તોડવાનો. આ સીલ વાયર તમે તોડી નાખશો, આ તમારો ખુલી ગયો. બરાબર છે? હવે તમારી પિન નીકળશે. જ્યાં સુધી વાયર માર્યો હોય ત્યાં સુધી પિન નહીં નીકળે. આ પિન આપણે સાચવી રાખવાની, નાખી નહીં દેવાની. આ એક્સટિંગ્યુશર કે આ એક્સટિંગ્યુશરની સીલ ખોલતા 3 સેકન્ડથી વધારે ટાઈમ નહીં લાગે અને બહુ શાંતિથી કામ કરવાનું. આ કાંઈ ખડકતો હોય તો બહુ ઘાય થોડા એવું નહીં કરવાનું, બહુ શાંતિથી કામ કરવાનું. હવે બે જણા છે, આ હું આ બાજુ રાખું છું, પકડો એક્સટિંગ્યુશર, કરી દો. આ વાલ ખોલીશું. બરાબર છે? વાલ ખોલો એટલે આની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ. હવે જેને અડવું હોય એ ઠંડો. કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે ને એકદમ ઠંડો હોય. મેં આટલી વાર ચાલુ કર્યું છે, આ એકદમ ઠંડુ થઈ ગયું. બરાબર? બીજી વસ્તુ કે જ્યારે તમે આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરો ત્યારે આ મેટલ પાર્ટ છે એટલે આ લોખંડની વસ્તુ છે. આવડિયા તમને પકડવા માટે હેન્ડલ આપેલો છે અથવા પ્લાસ્ટિક પાર્ટ આપેલો છે. નોઝલ નહીં પકડવાની, આ નોઝલ સીધી રાખવાની. અહીંયા મેટલ પાર્ટ છે અને અહીંયા મેટલ પાર્ટ છે. જ્યારે તમે ઓપરેટ કરશો ને ત્યારે આ અથવા અહીંયા જો તમારાથી ટચ થશે ને તો લાઇટરમાં તમે હાથ રાખીને જેવો શોર્ટ રાખો ને એવો તમને ઝર્ક લાગશે એકવાર. જો આને ભૂલથી તમે ટચ કરશો તો જ્યારે ફૂલ્લી ઓપરેટ કરો ત્યાં એટલે સહેજ આમ તો તમને એક ઝર્ક લાગશે, મેટલના પાર્ટને અડવાનું નહીં. બીજું કે કોઈ પણ અહીંયા ગેસ્ટ છે અને જો ઇન કેસ કંઈ ઇન્સિડન્ટ બને છે તો આપણી ફર્સ્ટ પ્રાયોરિટી શું હોય કે ગેસ્ટને આપણે સેફલી બહાર કાઢવાના. વસ્તુ સળગતી હશે સળગવા દેવાની, પ્રોપર્ટી ડેમેજ થશે, નવી રિપેર થઈ જશે. ગેસ્ટ જે કોઈ મહેમાન છે અથવા તો આપણો કોઈ સ્ટાફ છે એને બહાર કાઢી લેવાના. કોઈ એક જગ્યાએ તમારે એસેમ્બલી પોઈન્ટ નક્કી કરવાનો. એ તમારે હું તમને લોકેટ કરું, માની લો કે આને એસેમ્બલી પોઈન્ટ એટલે ગમે ઇન્સિડન્ટ થયું, ભલે આગ લાગે છોડ દો, ધરતીકંપ થાય કે ભૂકંપ આવે તોય પબ્લિક તો બહાર જ નીકળવાનું છે. તો તમારે એક લોકેશન યાદ રાખવાનું કે બધાને અહીંયા જ ભેગા કરવાના. તમારો ટોટલ સ્ટાફ, તમને આજ ખબર છે કે તમારા આટલા 15 જણા છે. હવે કાંઈ ઇન્સિડન્ટ થયો તો અહીંથી આવ્યા 13 જણા જ, તમારા 2 જણા ક્યાં ગયા? તમને ખબર છે 15 જણા પ્રીમાઇસીસમાં છે તો 2 જણા ક્યાંક સલવાયા છે, એને આપણે રેસ્ક્યુ કરવાના. એટલે એક એસેમ્બલી પોઈન્ટ નક્કી રહે. માની લો કે ગેસ્ટ છે તો તમને ગેસ્ટનો ખબર છે કે નંબર ઓફ ગેસ્ટ આપણી પાસે કેટલા છે, તમારો સ્ટાફ કેટલો છે. ઇન્સિડન્ટ કંઈક ભૂકંપ થયો તો બી તમે અહીંયા ભેગા થઈ જાઓ, કંઈક આગ લાગે છે તો બી અહીંયા ભેગા થઈ જાઓ. નંબર ઓફ પર્સન ગણવાના. કોઈ બાકી છે તો તમારે એને રેસ્ક્યુ કરવા માટે અથવા તો ગોતવા માટે જવાના. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી આપણે ગેસને બહાર કાઢવાની. હવે જેને આનો ઉપયોગ, આ તમે લેડીઝ આવી જાઓ, મતલબ આ એક વખત ઓપરેટ કરો, મેં એક વખત ઓપરેટ કરી લીધું છે એટલે આનો ઉપયોગ બીજી વાર નહીં થાય. એટલે આને ખાલી કરી નાખો ધીમે ધીમે. અને આ પહેલાં પિન કાઢવાની અને અહીંયા જો મેટલ પાર્ટને ટચ કરશો ને તો એક વખત જર્ક લાગશે. મેટલ પાર્ટ ટચ નહીં કરવાનું. આ હેન્ડલ આપેલું છે, બરાબર છે? આ હેન્ડલ આપેલું. હવે પહેલાં તો સીલ ખોલવું પડે. કઈ નહીં, સીલ ખોલી નાખેલું છે, મેં સીલ ખોલી નાખેલું. આ તમારે પિન કાઢવાની. હવે તમારે વાલ ખોલવાના. આ નીચે રાખો, બે બાજુ આપણી નજર અહીંયા હોવી જોઈએ. હાલ તો આપણે ખોલવાનો છે વાલ. આગળ આવો, આગળ આવો. વારા ફરતી વારા બધા ચાલુ કરી દો. પછી આપણે આ એક્સટિંગ્યુશર આવડે એ બીજી ચાલુ કરાવડાવી. અવાજ એટલે આવે છે કે આ છે ને આ પ્રેશર થી ગેસ આવે અને આ નોઝલ તમારો આ નોઝલ ના લીધે અવાજ થાય છે. અવાજ કરવાનો કોઈ બીવાનું ઓલું નથી. અને આ ગેસ નીકળે છે, આ ઠંડુ થશે. આમાં બીજું કાંઈ જ એટલે કાંઈ જ છે નહીં.
ફક્ત ગેસ છે. હાલો બીજો વાળો છે. આવો એને ધીમે ધીમે ખાલી કરી નાખવાનું છે. તમે ઓપરેટ કરતા હાલો બધી પ્રેક્ટિકલ કરવાનું. લોકો પ્રેક્ટિકલ ક્લાસ છે. પ્રેક્ટિકલ હો જાય ને સફાઈ. આવરો ભાઈ. તમે કેટલું ભણ્યા? ભણેલા છે? બહાર ભણ્યા હોય તો ખબર હોય કે પાણીને ઉકાળો તો શું થાય? એની વરાળ થાય. વરાળને ઠંડી કરો તો પાણી થાય. પાણીને ઠંડુ કરો તો બરફ થાય. આવી જ થાય. હવા ઠંડી થઈને હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન આ ડાયોક્સાઇડ. છે ને ઈ બરફ છે. આ બરફ છે. આ બરફ થઈ જાય છે. હવાનો બરફ થઈ જાય છે. એટલો ઠંડો વાયુ છે. સ્કૂલમાં ભણ્યા હતા ને H2O. હાઇડ્રો